હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે 2 થી 3 દિવસની વાર રહી છે। તો મિત્રો આ 2 દિવસમાં જે છે આપણે રિવિઝન લેક્ચર લઈને આજે આવ્યા છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ તમને મિત્રો આપણી ચેનલ પર આવા જીકેના વિડીયો જોવા મળશે અને મિત્રો આ લેક્ચરથી જે છે તમને એક પ્રકારનું રિવિઝન પણ થઈ જવાનું છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે? કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ જે છે એ મિત્રો કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક હોય છે? તો શું આવશે? ગૃહ બાબતો આવશે એને હસ્તક જે છે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ જે છે એ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કયા રાજ્યમાં દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની પ્રથમ પુષ્ટિ થયેલ જોવાની નોંધ કરવામાં આવી હતી? ભારતના કયા રાજ્યમાં જે છે દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની જે છે પ્રથમ પુષ્ટિ થયેલ જોવાની નોંધ જે છે એ કરવામાં આવી? તો ક્યાં આવશે? સિક્કિમમાં આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતના કયા રાજ્યમાં? તો સિક્કિમ જે છે એ રાજ્યમાં દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની પ્રથમ પુષ્ટિ થયેલ જે છે જોવાની નોંધ કરવામાં આવી હતી। મિત્રો સિક્કિમ રાજ્યના ઉત્તર ભાગમાં આ જોવા મળ્યું હતું અને સિક્કિમ એ જે છે એની વાત કરીએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર રાજ્ય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો, નીચેનામાંથી કઈ સ્મોગ એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ સ્મોગ જે છે એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે? તો શું આવશે અમારા રાઈટ આન્સર? ફોટોકેમિકલ સ્મોગ જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ કઈ સ્મોગ? તો ફોટોકેમિકલ સ્મોગ જે છે એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તક કઈ પ્રકાશ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે? ગાંધીજીનો જે છે અક્ષરદેહ પુસ્તક એ કઈ પ્રકાશ સંસ્થાએ જે છે પ્રકાશિત કર્યું? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર? નવજીવન પ્રકાશન જે છે એ સંસ્થા દ્વારા જે છે પ્રકાશિત કરવામાં આવેલું છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના વિશાળ ઇતિહાસમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે? ગુજરાતના મિત્રો જે છે વિશાળ ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને જે છે કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે? ડેક્કન ટ્રેપ ખડકો એને કહેવામાં આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના વિશાળ ઇતિહાસમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે? તો ડેક્કન ટ્રેપ ખડકો એવા નામથી ઓળખવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, ક્યોટો પ્રોટોકોલ હેઠળ કેટલા ગ્રીન હાઉસ વાયુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? ક્યોટો પ્રોટોકોલ હેઠળ મિત્રો જે છે કેટલા ગ્રીન હાઉસ વાયુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો 6 જેટલા જે છે એ ગ્રીન હાઉસ વાયુ ઉપર જે છે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। શેના માટે? તો ક્યોટો પ્રોટોકોલ હેઠળ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગુજરાતમાં મિત્રો ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે જે છે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો કોની આવશે આમાં રાઈટ આન્સર? હર્ષદ શાહ જે છે એમની મિત્રો નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે। કોની? તો હર્ષદ શાહ જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે। મિત્રો આ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, ક્યોટો પ્રોટોકોલનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો? ક્યોટો પ્રોટોકોલનો અમલ જે છે કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો ક્યારથી આવશે આમાં રાઈટ આન્સર? 2005 થી આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ક્યોટો પ્રોટોકોલનો અમલ કયા વર્ષથી? તો 2005 થી શરૂ કરવામાં આવ્યો હતો। મિત્રો 1997માં જે છે એ આવ્યો હતો, પરંતુ એનો અમલ જે છે 2005 થી કરવામાં આવેલો હતો। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, રાજા કુમારપાલે વ્યાકરણ વિષયક કયા નામે ગ્રંથ લખ્યો? રાજા કુમારપાલે જે છે વ્યાકરણ વિષયક કયા નામે ગ્રંથ લખ્યો? તો કયા આવશે? ગણદર્પણ નામથી જે છે એ નામે એમને વ્યાકરણ વિષયક જે છે એ ગ્રંથ લખ્યો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું બંદર ઓળખાતું હતું? મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન જે છે મિત્રો બંધ મુબારક તરીકે કયું બંદર ઓળખાતું હતું? તો કયું બંદર આવશે? સુરત બંદર આવશે। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક તરીકે એટલે કે નામથી કયું બંદર? તો સુરત બંદર જે છે એ ઓળખાતું હતું। મિત્રો સુરતની વાત કરીએ તો એમાં 2 બંદર આવેલા છે, એક મગદલ્લા બંદર અને બીજું હજીરા બંદર। આ મગદલ્લા બંદર જે છે ને તાપી નદીના મુખમાં છે અને હજીરા જે છે એ ગુજરાતનું
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળું બંદર છે, એટલે કે પીપીપી આપણને ખ્યાલ છે એ બંદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો. વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું? વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં મિત્રો ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપેલું હતું? તો કોણ આવશે આમાં રાઈટ આન્સર? રવિશંકર વ્યાસ જે છે એમને મિત્રો ખાસ યાદ રાખજો કે મહત્વનું જે છે વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં જે છે એ મહત્વનું યોગદાન આપેલું હતું. મિત્રો ભૂદાન યાત્રા વાત કરીએ તો 1940માં થઈ હતી. વિનોબા ભાવે સિવાય બીજા કયા વ્યક્તિ છે જેમને ભૂદાન આંદોલનની શરૂઆત કરી? તો કોણ આવશે? વિનોબા ભાવે તો મિત્રો પ્રથમ કહેવાય છે, અને પ્રથમ વ્યક્તિગત બીજા જે છે એ કયા છે? તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ. અને ત્રીજા પૂછાય તો બ્રહ્મદત્ત છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. કેન્દ્રનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? કેન્દ્રનું મંત્રીમંડળ જે છે એ કોને જવાબદાર હોય? તો કોને આવશે? લોકસભાને આવશે. કેન્દ્રનું જે છે મંત્રીમંડળ એ કોને? તો લોકસભાને જવાબદાર હોય છે. કે જો કેન્દ્રનું વ્યક્તિગત રીતે મંત્રીમંડળ પૂછાય તો મિત્રો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો કેન્દ્રનું વ્યક્તિગત રીતે પૂછાય તો કયું આવશે? રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. અહીંયા આપણો લોકસભા જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? સૌથી વધુ મિત્રો ઘનતા ધરાવતો ગ્રહ જે છે એ કયો? તો પૃથ્વી જે છે એની સૌથી વધારે ઘનતા ધરાવતો ગ્રહ છે. મિત્રો સૌથી ઓછી પૂછાય તો શનિ આવશે, જે પાણી કરતાં પણ ઓછી ઘનતા ધરાવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કયા વર્ષથી રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું? કયા વર્ષથી જે છે રેલવે બજેટને મિત્રો સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું? તો શું આવશે આમાં રાઈટ આન્સર? 2017ના વર્ષથી જે છે રેલવે બજેટને સામાન્ય બજેટમાં જે છે એ ભેળવી દેવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. આપેલ પૈકી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? નીચે આપેલ પૈકી જે છે એ મિત્રો કઈ ધાતુ ઓરડાના તાપમાને જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? પારો આવશે. ઓપ્શન એ આપણો જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પારો જે છે એ ધાતુ મિત્રો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે વન પર્યાવરણ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો કઈ યાદીનો વિષય છે? વન પર્યાવરણ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એ કઈ યાદીનો વિષય છે? તો શું આવશે? સંયુક્ત યાદીનો વિષય આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. 1942થી બંધારણીય સુધારાથી રાજ્ય યાદીમાંથી જે છે સંયુક્ત યાદીમાં કરવામાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ 1942ના સુધારા દરમિયાન. ત્યારબાદનો ક્વેશ્ચન છે તારાનું ટમટમવું માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તારાનું ટમટમવું માટે જે છે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી તારાનું ટમટમવું માટે કઈ? તો વાતાવરણીય વક્રીભવન જે છે એ પ્રકાશીય ઘટના જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 18મો. અવરોધમાં ફેરફાર કરવા કયું સાધન વપરાય છે? અવરોધમાં મિત્રો ફેરફાર કરવા માટે જે છે એ કયું સાધન ઉપયોગી છે? તો શું આવશે? રિયોસ્ટેટ જે છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે થઈ? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના જે છે એ કયા વર્ષમાં? તો 2010ના વર્ષમાં જે છે ખાસ યાદ રાખજો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થયેલી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સંસ્થા એ મિત્રો કયા પ્રકારની સંસ્થા છે? તો કયા આવશે? વૈધાનિક પ્રકારની સંસ્થા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેની સ્થાપના 2010માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે નવજાત બાળકોમાં કેટલા હાડકા આવેલા હોય છે? નવજાત બાળકોમાં જે છે એ કેટલા હાડકા હોય? તો 305 જેટલા જે છે એ નવજાત બાળકોમાં હાડકા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે એ કયા મહાસાગરમાંથી જે છે એ પસાર થાય છે? તો પેસિફિક મહાસાગર આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર? તો પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઝોનમાં નીચેનામાંથી કયો નથી? ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઝોન જે છે નીચેનામાંથી કયો ઝોન નથી? તો કયો આવશે આમાં રાઈટ આન્સર? સુરત જે છે. ઓપ્શન ડીમાં સુરત એ મિત્રો નહીં આવે, એમાં જવાબ આપણો એ બની જશે. મિત્રો મધ્ય ગુજરાતનું પૂછાય તો અમદાવાદ આવશે, દક્ષિણ ગુજરાતનું પૂછાય તો વડોદરા આવશે, અને સૌરાષ્ટ્રનું રાજકોટ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય? ચુંબકીય ક્ષેત્રની હાજરી જે છે એ કયા સાધન વડે જાણી શકાય? તો ચુંબકીય સોય વડે જે છે ખાસ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રની હાજરી જે છે એ જાણી શકાતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવ કયા ખંડમાં જોવા મળે છે? વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવ જે છે એ કયા ખંડમાં જોવા મળે?
તો એશિયામાં જે છે એશિયા ખંડમાં એ સૌથી વધારે મેંગ્રોવ જોવા મળે છે, દક્ષિણ પૂર્વ એશિયામાં ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ભારતની આબોહવાની અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું છે? મિત્રો ભારતની આબોહવાને અસર કરતું પરિબળ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે આમાં રાઈટ આન્સર? હિમાલય, અક્ષાંશ, દરિયો તમામ જે છે એ મિત્રો ભારતની આબોહવાને અસર કરતું પરિબળ થશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। આપેલ તમામ જે છે એ આબોહવાને અસર કરતું પરિબળ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગાગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ગાગા પક્ષી અભયારણ્ય જે છે એ કયા જિલ્લામાં આવશે? તો કયા આવશે? દ્વારકા જિલ્લામાં આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગાગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં? તો દ્વારકા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઓઝોન સ્તરના સંરક્ષણ માટે કઈ સંધિ થયેલ છે? ઓઝોન સ્તરના સંરક્ષણ માટે જે છે કઈ સંધિ થયેલી છે? તો મિત્રો અહીંયા જે છે તમામ સંધિ જે છે ઓઝોન સ્તરના સંરક્ષણ માટેની થયેલી છે। વિયેના જે છે એ 1985માં થઈ હતી, મોન્ટ્રિયલ 1987માં અને કિગાલી 2016માં થઈ હતી। આપેલ તમામ જે છે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે થયેલી સંધિ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા જિલ્લામાં મેંગ્રોવ આવેલા નથી? ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ મેંગ્રોવ આવેલા નથી? તો મિત્રો અહીંયા અરવલ્લી જિલ્લામાં જે છે મેંગ્રોવના જંગલો આવેલા નથી। દરિયા કિનારે જે છે એ મેંગ્રોવ થતા હોય છે, અરવલ્લી જે છે એમાં નહીં આવે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે? તો રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક જે છે એમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો એમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે કોણે ઓળખાવ્યા? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે આમાં? જે છે ઉમાશંકર જોશીએ એમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે જે છે એ ઓળખાવ્યા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાત કરીએ તો એમનો જન્મ અમદાવાદના ગાણોલમાં થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યથી સૌથી નજીકના અંતરે હોય છે? સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન જે છે કઈ તારીખે પૃથ્વી સૂર્યથી સૌથી નજીકના અંતરે હોય છે? તો કઈ તારીખ આવશે? 4 જાન્યુઆરીના રોજ જે છે આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। સૌથી દૂર જે છે 5 જુલાઈના રોજ હોય છે અને સૌથી નજીક 4 જાન્યુઆરીના રોજ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ખનિજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? ખનિજ તેલ જે છે કયા ખડકમાંથી જે છે મળી આવે? તો રૂપાંતરિત ખડકમાંથી જે છે એ ખનિજ તેલ મળી આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 32મો, કયા પવનો બરફ ભક્ષી છે? કયા પવનો જે છે બરફ ભક્ષી પવનો છે? તો ચિનુક પવનો જે છે એ મિત્રો બરફ ભક્ષી પવનો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? યુએસમાં ચક્રવાત જે છે કયા નામે ઓળખાય? તો કયા નામે આવશે આમાં રાઈટ આન્સર? યુએસમાં જે છે મિત્રો ટોર્નેડો નામથી ઓળખાય છે। અહીંયા આપણને ઓપ્શન આપેલો નથી, પણ આપણે યાદ રાખીશું કે યુએસમાં ચક્રવાત કયા નામે? તો ટોર્નેડો નામથી જે છે એ ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? ચક્રવાતના કેન્દ્રમાં જે છે હવાનું દબાણ જે છે મિત્રો કેવું હોય? તો હલકું આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું? તો હલકું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાયલન્ટ વેલી ચળવળમાં કઈ નદી પર બંધ બાંધવાનો લોકોએ વિરોધ કરેલો હતો? સાયલન્ટ વેલી ચળવળમાં મિત્રો કઈ નદી ઉપર બંધ બાંધવાનો જે છે એ લોકોએ વિરોધ કર્યો? તો કુંતી પ્રજા જે છે એ મિત્રો એ નદી ઉપર જે છે બંધ બાંધવાનો લોકોએ વિરોધ કરેલો હતો। મિત્રો સાયલન્ટ વેલી ચળવળ જે છે 1973માં કેરળમાં થઈ હતી, અને મિત્રો જે જગ્યાએ બંધ બાંધવાનો હતો એ જગ્યાએ વૃક્ષો હતા, અને આ વૃક્ષો જે છે સામાન્ય ન હતા, પશ્ચિમ ઘાટના વૃક્ષો હતા। એને બચાવવા માટે જે છે એ આ આંદોલન થયેલું હતું, એનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત પ્લેટિનમ વન ક્યાં વિકસાવવામાં આવશે? ગુજરાત વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત જે છે પ્લેટિનમ વન કયા વિકસાવવામાં આવશે? તો ક્યાં વિકસાવવામાં આવશે? ખેડામાં જે છે એ વિકસાવવામાં આવશે પ્લેટિનમ વન, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તાજેતરમાં ગુજરાતના જે છે કયા સ્થળે આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ક્યાં આવશે એ? મહાત્મા મંદિર ખાતે જે છે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન ક્યાં? તો મહાત્મા મંદિર ખાતે જે છે એનું આયોજન થયેલું હતું ગાંધીનગર ખાતે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કયા જિલ્લાને કેસરને જીઆઈ ટેગ મળ્યો છે? તાજેતરમાં જે છે
જમ્મુ કાશ્મીરના કયા જિલ્લાના કેસરને જીઆઈ ટેગ મળેલો છે? તો કયા આવશે? કિશ્તવાડ જે છે એ જિલ્લાના કેસરને મિત્રો જીઆઈ ટેગ મળેલો છે, ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં અમૃત વૃક્ષ આંદોલન માટે કયા રાજ્યના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તાજેતરમાં અમૃત વૃક્ષ આંદોલન માટે જે છે કયા રાજ્યના મુખ્યમંત્રીને જે છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો કયા આવશે? આસામ જે છે એ રાજ્યના મુખ્યમંત્રી જે છે કોણ છે? તો હેમંત વિશ્વા શર્માને જે છે મિત્રો એ પ્રમાણપત્ર જે છે એ પ્રાપ્ત થયેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 40મો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં જે છે ભારત જે છે કેટલા ક્રમે રહેલું છે? તો 7મા ક્રમે આવશે. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પર્યાવરણ મંત્રાલય દ્વારા ગ્રીન ક્રેડિટ માટે કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? પર્યાવરણ મંત્રાલય દ્વારા જે છે એ ગ્રીન ક્રેડિટ માટે કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર? અહીંયા મિત્રો આપેલ તમામ જે છે આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર. વૃક્ષારોપણ, ઇકો માર્ક, ટકાઉ આંતર માળખાનો વિકાસ, ત્રણેય જે છે એ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો, નીચેનામાંથી કયા ગુણાત્મક પ્રદૂષક છે? નીચેનામાંથી કયા જે છે ગુણાત્મક પ્રદૂષક છે? તો ફૂગનાશક, નીંદણનાશક, ડીડીટી આપેલ તમામ જે છે એ મિત્રો ગુણાત્મક પ્રદૂષક થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થ સ્થાન ક્યાં આવેલું છે? હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થ સ્થાન જે છે એ ક્યાં આવેલું છે? તો પિરાણા ખાતે આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થ સ્થાન ક્યાં? તો પિરાણા ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કયા મહાનુભાવની સમાધિ જનનાયક તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કયા મહાનુભાવની સમાધિ મિત્રો જનનાયક તરીકે ઓળખાય છે? તો કયા આવશે? ચંદ્રશેખર જે છે એમની સમાધિ જનનાયક તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? તો નીચેનામાંથી કયું બંદર જે છે દુનિયાનું વસ્ત્ર? તો ખંભાત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આપણે સૌ જાણીએ છીએ કે જે છે દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? ઓક્સિજન વાયુની શોધ જે છે એ કોણે કરી હતી? તો કોણે આવશે? જે જોસેફ પ્રિન્સ્ટલી જે છે એમણે કરી હતી ઓક્સિજન વાયુની શોધ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એસિડ વર્ષા કયા પ્રકારનો પ્રદૂષક છે? એસિડ વર્ષા જે છે કયા પ્રકારનો પ્રદૂષક છે? તો કયા પ્રકારનો આવશે આમાં રાઈટ આન્સર? દ્વિતીયક પ્રદૂષક આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે એસિડ વર્ષા કયા પ્રકારનો? તો દ્વિતીયક પ્રદૂષક છે. મિત્રો ભારતમાં પહેલી એસિડ વર્ષા ક્યારે થઈ હતી? તો 1974માં. ખાસ યાદ રાખજો. ક્યાં? તો મુંબઈમાં થયેલી હતી પહેલી એસિડ વર્ષા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ખાદ્ય જાળવણી માટે કયો એસિડ વપરાય છે? ખાદ્ય જાળવણી માટે જે છે કયો એસિડ વપરાય છે? તો બેન્ઝોઇક એસિડ જે છે ખાસ યાદ રાખજો કે ખાદ્ય જાળવણી માટે વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામની શરૂઆત જે છે કયા વર્ષથી કરવામાં આવી? મિત્રો નેશનલ સ્વચ્છ હવા વાયુ કાર્યક્રમ આ એ નથી મિત્રો, આ અલગ છે. એની સ્થાપના જે છે શરૂઆત એની 2019થી કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો જસવંત મહેતા જે છે એ ખાસ યાદ રાખજો કે ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ હતા. જોઈએ મિત્રો છેલ્લો 51મો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારા મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેનામાંથી કોના બીજમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? નીચેનામાંથી કોના બીજમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર આપણે પૂછેલો છે, તો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે.